તો હેલો મિત્રો, તો ફરી સ્વાગત છે તમારું આજના એક આપણા નવા વિડીયો સાથે. તો આગળના વિડીયોમાં કીધું છું એમ આપણે ભાઈ બધી અપડેટ આપી દેવાની છે. તો આજે રજા છે તો આવ્યા છે આપણે વાડીવાળા સેટઅપે. તો બેક કેમેરો કરી અને બતાવું તમને હું હાલે છે બધું એને કહે વાડીવાળા સેટઅપમાં. અને પછી આપણે ઘરે જઈને ઘરેનું સેટઅપ પણ અપડેટ લઈ લ્યો. બરોબર, તો પેલા આ બેક કેમેરો કરીને આ બતાવી દો. તો મિત્રો અહીંયા બધા કબૂતર આપણા બેઠા સવારના ટાઈમમાં. જોવો તમે આમાં તમને દેખાય છે આમાં જો ઉપર જંગલી છે, એક દરવાજામાં જંગલી બેઠું, એક અંદર ખાનામાં છે, 5-6 જંગલી આવી ગયા છે. એ જંગલી એક આપણા કબૂતરને ટકવા નથી દેતા. કારું હું જોઉં છું. તમે એ કબજો જમાવી લીધો છે. જો બાકી આપડા બધા કબૂતર ઉપર વહી ગયા જાય ત્યાં નીકળી ગયા છે ભમમાં કરતા બધા કબૂતરા. यहाँ વેજા છે તારે એક આ કબૂતર છે. આ બસું આપણે ભાઈ આજમાં જ લાવે છે. જોઈ લો આ એક બસું છે, ઘરેથી લાવ્યો છું ઘરવાળા સેટઅપમાં. બસું જ છે. એ બધા કબૂતર આવે છે આગળ અહીંયા ઉડે છે. અને આપણું સેટઅપ. અને આ જો એક ને અપડેટમાં ભાઈ નવી અપડેટમાં ભાઈ આપણું નવું કેસ તૈયાર થાય છે. સાઈઝ એની હેવી રાખેલી છે. અહીંથી અહીંયા સુધી, અહીંથી તો અહીંયા સુધી આ 7 ફૂટ છે. અને આ ઉપરલી તે નીચે સુધી 5 ફૂટ છે. 7 બાય 5નું છે. અને આઈનકોર ગણો ને તો આ 4.5 ફૂટનું છે. 4.5 ને 5 ફૂટ પૂરું છે. આ રીતે આ 5 ફૂટ છે. આમ ઊભું 5 ફૂટ, આમ પોળું ગણો તો એ 7 ફૂટ. અને આમે ઊભું 5 ફૂટ. આગળથી થોડોક ઢાળ પાડ્યો છે એટલે આગળ સાઈઝ થોડીક ઓછી છે. બાકી આપણે પતરા ફિટ કરી દીધા, નટબોલ મારી દીધા હરખા. નીચેલી જોઈ લો તમે, નટબોલ બટબોલ મારીને ઉપર જાળી ફિટ કરેલી છે જેથી સપોર્ટ આવે હરખો. બરોબર, એ રીતનો છે. આની અંદર બાકી રહ્યું છે આપણે ગેટ લગાવવાનો છે. ગેટ લગાવીને ઓલિયાની પાછળ આપણે આ જે સેટઅપ છે આપણું, આ સેટઅપની આ સાઈડ આપણે ફિટ કરવાનું છે. આ બે થાંભલા દેખાય એમાં 2 મોટા સપોર્ટ મારી લાંબુ કરી અને એની ઉપર આ સેટઅપ આખું મૂકવાનું છે 7 ફૂટનું. આ 7 ફૂટનું આપણું સેટઅપ છે એ એની ઉપર થાય. અને પછી કંઈક સીડી બીડીની વ્યવસ્થા કરશું ને એની અંદર આપણે હુમર રાખશું. બાકી આ બધા કબૂતર તો એમનામ રહેશે જ તે. અને નવીનમાં એક ગેટ છે. આમાં ગેટમાં ગેટ આનો નાનો કરવાનો છે જરીક. આની ઉપર હુમરનું બસું આવ્યું છે, હું તમને બતાવું. કદાચ એનકોર આવી જાય તો ઓલી બાજુ વહી ગયું, પેલી બાજુ હુમરનું બસું એક સેટ થયું છે. બાકી તો વહી ગયા છે વાલા. બાકી બેક જંગલા છે. હા, જંગલાએ થોડો કબજો કરી લીધો છે. હવે આ જંગલીને રાવા દેવા કે પછી એને ભાઈ બહાર કાઢવા દો, એ જરાક કોમેન્ટ કરજો. કેમ કે જંગલીનો દબદબો વધી ગયો છે એમાં. હવે પહેલાં મને એમ લાગતું કે ભાઈ જંગલી પાળવી આપણે, જંગલી થોડા ઘણા નાખ્યું એમાં. પણ હવે એવું લાગે જંગલીનો આમાં દબદબો છે ને ફૂલે ફૂલ વધી ગયો છે. આપણા કબૂતરને તે સેટઅપમાં નથી ગળવા દેતા. અને બેક તો બીમારી વધારે લઈને આવે, કાળી કાળી માખીઓ આવે કે નહીં એ લઈને આવે. અને આપણા જે કબૂતરો ઈંડા મૂક્યા હોય ઈંડા તે ફોડી નાખી, ઈંડા ઉપર બેહવા નથી દેતા. એવું બધું કરે છે આ જંગલી કબૂતર.
એટલે કોમેન્ટમાં કહેજો ભાઈ કઈ રીતે કેમ એનો ઈલાજ કરવો. અને બાકી આ સેટઅપ હળવે હળવે તૈયાર થાય છે ઉંમર માટે. એક નંબર બન્યું છે. પતરા બતરા ફિટ કરે ને એક અહીંયા પતરું એ જે નાખવાનું બાકી છે થોડું ગમતું એ આપણે આગળ છે જ તે, પણ એ જે વેલ્ડિંગનું મશીન ને એવું લાવવાનું છે. અને આ રોડ આવી ગયા, પાઇપ આવી ગયા છે, આ ઊભા કરવાના છે વેલ્ડિંગ મારીને. બાકી આ પાઇપ આવી ગયા છે, એ ફર્મો બનાવવાનો છે આખો. પહેલાં આમ ફર્મો બનાવવાનો, એની ઉપર આખું માળખું નાખીને એની ઉપર ફિટ કરવાનું. એ તો જ્યારે ફિટ થાય ત્યારે તો આઈડિયો આવશે તમને બધાને કે કઈ રીતે કેમ ફિટ કર્યું છે, બરાબર. તો આ રીતનું છે. ને બાકી આગળ હું જાઉં સેટઅપની અંદર, ઘડીક પહેલાં જોઉં શું છે શું નહીં, કેમ હાલે છે બધું, પછી જાઉં સેટઅપની અંદર અને પછી અપડેટ આપું તમને, બરાબર છે. અને એક મેલ એક્સપાયર થઈ ગયો, આપણે બહુ પહેલાં લાવ્યા હતા મોઝાગર સફેદ વ્હાઇટ, એનો સ્ક્રીન ઉપર તમને જે છે એ ફોટો દેખાતો હોય છે. તો એ મેલ પણ એક એક્સપાયર થઈ ગયો છે, તો એ મેલ એક એની જેવો સેમ ટુ સેમ લાવવો પડશે, મોજાવાળો વ્હાઇટ. હમણાં જ તે એક્સપાયર થઈ ગયો છે, ઘણો સમય થઈ ગયો. આપણે જે સ્ટાર્ટિંગમાં હા પહેલાં એક લાવ્યા હતા જોડી, એ જોડીનો મેલ એક્સપાયર થઈ ગયો, એટલે એની માટે એક મેલ ગોતવાનો છે. અને બાકી આ જંગલી તો જો દબદબો કેવો બનાવ્યો છે, પણ હવે જંગલીને રાવા દેવા કે પછી હવે કાઢી મૂકવા. અને દરવાજો બેગ નાનો કરવો પડશે, કેમ કે બાજનો અટક હવે વારંવાર વધતો જાય. હમણાં 2 વ્હાઇટ બચ્ચા નીકળ્યા હતા, એ બચ્ચા તે લઈ ગયું છે, એટલા માટે દરવાજાની કાંઈક સિસ્ટમ આજમાં જ હું કરી નાખીશ. એક તો પાટિયું મૂકી નાનું કરીને ઝાડે હરખી ફિટ કરી દે, એવો પ્લાન છે આપણો. તો બાકી તો હવે અંદર જાઓ સેટઅપમાં, એટલે સેટઅપમાં હું બ્રીડિંગ પ્રોગ્રેસમાં તો અત્યારમાં કાંઈ જોયામાં મને લાગતું તો છે નહીં, કાંઈક હશે એમ, પણ પછી ખબર પડે અંદર જાય પછી શું છે શું નહીં, બરાબર છે. હાલો તો આપણે જાવીએ હવે સેટઅપ ઉપર. તો મિત્રો આપણે કબૂતર થોડાક ઉડે છે, હું તમને બતાવું. પહેલાં તો મારે ગોતવા પડશે ક્યાં ગયા. આ બધું છે, કેમેરામાં કેપ્ચર થઈ જાય તો થઈ જાય, કેમેરામાં કેપ્ચર નથી થતા, આગા ઉડે. કઈ બાજુ ગયા આમાં કેમેરામાં? હા બતાય છે, આ અહીંયા છે. આ જે ટુકડી છે એ આપણી ટુકડી છે, જો તમે હાઈટ ઉપર. આવી કાંઈક ટુકડી બની ગઈ. બધા કબૂતર ફાટી ગયા, અમુક ફાટી ગયા, આગા વહી જાય, બાકીના બધા આવી ગયા પાછા. અમુક જે ઉડતા આગા. આ રીતની ટુકડી બની ગઈ આપણે, એક નાની એવી. ઉડ્યા કરે મોજ મસ્તી છે, કેમ કે ખુલ્લા હોય આપણા કબૂતર, એની રીતે આવે ને એની રીતે જાય. એટલે ત્યાં બે જંગલી આવી ગયા છે આપણા સેટઅપમાં. અને જંગલી છે એ થોડી ઘણી બીમારી વધારે લઈને આવે, કેમ કે જંગલીમાં જે કાળી માછું હોય એ કાળી માછું સોંટી જાય આપણા કબૂતર નહીં તે. અને પછી કબૂતર ઇરિટેટ થવા મળે, હરખું સણે ને એને કાંઈ નહીં, એવું કાંક એવું બધું થાય. એટલે જ તે જંગલી કબૂતર બહુ નહીં સારા આમ. અને બાકી કોમેન્ટ કરજો, એ રીતે આપણે કાંક એનું કાંક કરશું, કાં પછી ટ્રેપ ડોર મૂકશું. અને જંગલી હવે આવવાના જ છે, એ ફાઇનલ જ છે, ખબર જ છે આપણને. પણ જ્યાં સુધી ઉંમર નહીં આવે હરખા
જાજે હરી ટુકડી નહીં બને, ટુકડી બની જ જાત પણ એ બાજ હમણાં આવી ગયું એના કારણે, નકર ટુકડી મસ્તીની બની જાત આપણે આગળ. તો એ કબૂતર તો બેસી ગયા તાર ઉપર જો. અને આ આપણું સેટઅપ તમને દેખાય તો ગ્રીન ગ્રીન આપણું સેટઅપ છે. તો આ રીતનો આખો દિવસ હાલ્યા કરે, ઉડ્યા કરે, તાર ઉપર બેઠા કરે, ખાધા કરે, અને પાછા હાંસ પડે આપણા સેટઅપમાં વહી જાય. તો મિત્રો આવી ગયા છે આપણે સેટઅપની ઉપર. અહીંયા અપડેટમાં તો કાંઈ ખાસ છે નહીં હવે, કેમ કે આ એકમાં જ તે ઈંડા છે, બાકી કંઈ ઈંડા છે નહીં. અને બાકી એક આ ખાનામાં ઈંડા, 2 ખાનામાં ઈંડા, બાકી બધા તમે કબૂતર જોઈ લો. અડધા તો બહાર ઉડે જ છે, બાકી જેટલા છે એટલે હું તમને બતાવું. બાકી એક લાલ નરમાં છે, એક બસ્સુ, એક જોડી, એક આમાં જોડી છે, બાકી આમાં કાંઈ નહીં. આમાં ઈંડા છે પણ ખરાબ થઈ ગયા લાગે, સરેક વાળા બગડેલા. એમટી આમાં કાંઈ નથી. એક અહીંયા છે, આ બચ્ચું છે, મોટું નથી પણ બચ્ચાની સાઈઝ સારી છે. તો એ રીતના છે જો. બાકી આખું સેટઅપ બધું ખાલી સાફ સફાઈ કરવાનો કાંઈ ટાઈમ બાઈમ છે નહીં, ટાઈમ મળ્યો નથી. સફાઈ હમણાં નથી કરવાની, કેમ કે નવા ઈંડા મુકાય છે. અમુક ખાના છે ભરાઈ જાય હાવ, અમુક છે એ ખાલી છે એટલે ઈંડા મૂકી દે છે એમાં ને એમાં, કેમ કે એ લોકોના જ ખાના છે. એટલે આના ઈંડા હતા, આની અંદર હતા, પણ એનું શું થયું કાંઈ ખબર નહીં. જંગલી કબૂતર આવીને ફોડી નાખ્યા છે. બાકી તો આમાં કાંઈ છે નહીં. બાકી એક બચ્ચો આમે બેઠું છે, નવું લાવાય એની એરી હથવારો કરાવો, એક કાઢી નાખ્યું આપણે છે આ બચ્ચું. એટલે બેઠા નહીં બસું પણ બીવે નહીં, બરાબર. એ કાઢી નાખ્યું આ બસું. આ રીતની અપડેટ છે. અંદર તો બહુ કાંઈ છે નહીં, કેમ કે બહાર વહી ગયા કબૂતર એટલે બધા કબૂતર નહીં દેખાડે. તો પાછા વહી આવે તો પાછો તમને એકવાર બતાવી દઈશ, બરાબર છે. હા તો વહી જઈએ આપણે પાછા સેટઅપની નીચે.